જય મહારાજ. મારા ડાબા ટીચરના પગમાં ફ્રેક્ચર થયું હતું અને ગાદી ફાટી ગઈ હતી. તેના કારણે હું બિલકુલ માનસિક અને શારીરિક રીતે ભયભીત થઈ ગયો હતો. મને પગ મૂકતા બીક લાગતી હતી અને એમ થતું હતું કે ભવિષ્યમાં પગ મૂકીને ચાલી શકીશ કે કેમ, કાં તો કાયમ માટે મેં આ ટીચરમાંથી ગુમાવી દીધું એવો મને ભય હતો. એ દરમિયાનમાં ગૂગલ પર સર્ચ કરતા મને નડિયાદ મુકામીના ડૉક્ટર દીપ્તિબેન પ્રજાપતિ નામનો સંપર્ક નંબર મળ્યો. એમનો ફોનથી સંપર્ક કર્યો. એ ઇમિડિયેટલી રવિવાર હતો તેમ છતાં પણ એમના શિડ્યુલને વાત કરીને મારા ઘરે આવ્યા. ઘરે આવી અને મને માર્ગદર્શન આપ્યું, મારું કાઉન્સેલિંગ કર્યું અને મને કીધું કે બિલકુલ તમને ચાલતા કરી દઈશ. તો એ દિવસે હું જે ચાલી નહોતો શકતો, પગ મૂકી નહોતો શકતો, મને દાદરા ચડવામાં તકલીફ થતી હતી, બીતો હતો. એમની નિયમિત સારવાર, સમયસરની સારવાર મને સમયસર મળી ગઈ છે. એમની સારવારથી મને આજે બિલકુલ હું ચાલતો થઈ ગયો છું અને બિલકુલ હવે ભયમુક્ત થઈ ગયો છું અને મારા પગના ટીચરના બધા સ્નાયુઓ એક્ટિવ થઈ ગયા છે અને આ રીતે હું મારી ઓફિસ પણ ડ્યુટી પણ સમયસર જોઈન કરી શક્યો છું. હું મેન્ટલી રીતે ભયભીત હતો, એ ભયમાંથી પણ મુક્ત મને એમણે મોરલી સપોર્ટલી બધી રીતે કર્યો, ભયમુક્ત થઈ ગયો છું. એનો હું આભાર માનું. જય મહારાજ.